આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત કથા વાર્તા સાંભળશું। લગ્નગાળાની મોસમ ચાલી રહી હતી। સંસ્થાના એક વિદ્યાર્થીને મોટા માણસના લગ્નમાં જવાનું થયું। તેનો નજરે નિહાળેલ અહેવાલ આપ્યો। બાપ રે બાપ, શું ગજબની વ્યવસ્થા હતી! લાખોના ખર્ચે લગ્નમંડપ, લાઇટોની રોશનીનો ઝળહળાટ, જાણે કે સ્વર્ગ ઊભું કરી દીધું। વાનગીઓના મુખ્ય ટેબલ ઉપર જાત જાતના શાક, 2-3 પ્રકારની દાળ, 2 પ્રકારની કઢી, 2 જાતના ભાત, સલાડ અને સંભાર, રાયતું, રોટલી, પૂરી, દાળ ભાત, શાક, નાન અને રોટલા પણ। બાસુંદી, શીરો, શ્રીખંડ, ગાજરનો હલવો, જલેબી, સાટા, અડદિયા। હવે બીજા ટેબલ ઉપર ઢોસા, ત્રિવેણી, રગડા પેટીસ, પીઝા, પાણીપુરી, સેવપુરી, આ બધાં જુદાં જુદાં કાઉન્ટરો અને જોઈએ તેટલું ગ્રીન ફ્રૂટ અને જમ્યા બાદ જોઈએ તેટલું ડ્રાયફ્રૂટ। ફ્રૂટ તો એક માગો ત્યાં ડઝન મળે। અરે, જ્યાંથી ડીશો લેવાની હતી ત્યાં શરૂઆતમાં જ 3 જાતના સૂપ હતા। સૂપની સાથે 3 જાતના સ્ટાર્ટર ખાઓ ભાઈ ખાઓ, જેટલું ખવાય એટલું ખાઓ। આ બધું ખાઈ લીધા પછી તમારે ધરાવાનું નથી। હજુ આઈસ્ક્રીમ છે, પંજાબી ગુલ્ફી છે, ત્યારબાદ અનેકવિધ મુખવાસો તથા પાનસોપારી, તજ, લવિંગ વગેરે વગેરે। ખાણીપીણીની આવી વ્યવસ્થા છે તો બીજી વ્યવસ્થા કેવી હશે, આપણે જ અંદાજ કરવાનો રહ્યો। દેખાડો દેખાડો અને દેખાડો કે અમે કેવડા મોટા બધા શ્રીમંત છીએ, તેનું વરવું પ્રદર્શન છે। લગ્ન એક તત્કાલીન ઘટના પૂરતો જ આનંદ ઉત્સવ છે, એ કબૂલ। આ પ્રસંગે આનંદના ઉપક્રમો ઊભા કરવાના હોય તે પણ યોગ્ય। અરે, આ યોગ્ય નહીં, આ તો અતિરેક છે। માત્ર માણસ જ નહીં પણ પ્રસંગે વિવેકથી શોભે છે। હવે લગ્ન પ્રસંગ પોતાની દોલતનું વરવું પ્રદર્શન કરવાનું સાધન બની ગયો છે। એક બાજુ સમાજમાં સમૂહ લગ્નનો ચાલ વધ્યો છે અને એક બાજુ વ્યક્તિગત લગ્નમાં લાખો રૂપિયા ખર્ચાવા લાગ્યા છે। આપણું ક્યાંની મોડું દેખાવું ન જોઈએ, આપણો આપણા પરિવારનો વટ રહી જવો જોઈએ। આ ઘેલછા માણસને ક્યાં લઈ જશે એ એક સવાલ છે। આ ખર્ચા કર્યા પછી આ લગ્ન થાય તે લાંબા ટકે જ એવા ભ્રમમાં રહેવાની પણ જરૂર નથી। આવું થતું કોણ રોકે? કોઈ કોઈનું રોક્યું રોકાતું નથી। આમાં તો સ્વવિવેક ઉપયોગી થાય, પણ તે છે જ ક્યાં? પૈસાનો અતિરેક માણસને સીધો રહેવા દેતો નથી, માણસને વાંકો કરી નાખે છે। ભગવાને સંપત્તિ આપી જ છે તો સત્પાત્રમાંને યોગ્ય જગ્યાએ વાપરો। આ જોતાં એમ થાય છે અતિ સુખને આવકારવા જેવું નથી, કારણ કે તે ભાન અને ભગવાન બંનેને ભૂલાવે છે। માનવીને વિદ્યા બોલકો કરે છે, પ્રભુતા અને સત્તા બહેરો કરી નાખે છે, ને પૈસા વાંકો કરી નાખે છે। ક્યાંક રામની સાથોસાથ હરામ અણહકની કમાણી આવી ગઈ હોય એટલે દૂધના ઉભરાની જેમ ઉભરાઈ પણ જાય। તેથી જ વિવેક વિનાના ખોટા ખર્ચા કરવાનું મન થતું હોય। આવું બધું જરૂરિયાતવાળા માટે ભલાઈના કામમાં વપરાય તો કેવું સારું। વૃક્ષ ફળથી ઓળખાય છે, સોનું કસોટીથી પરખાય છે, ઘંટની કિંમત રણકારથી અંકાય છે, તેવી જ રીતે માણસ વિનય અને વિવેકથી પરખાય છે। આમ આપણે વિનય તથા વિવેકની વાત સાંભળી। આવો વિવેક તો
ગોંડલના મહારાજા ભગવતસિંહજીના જીવન ચરિત્રમાંથી જોવા મળશે. એમના સત્કાર્યોને લઈને એ મહારાજાને સૌ કોઈ આજે પણ યાદ કરે છે. જગતમાં મરણ તો સૌ કોઈના થાય છે, પણ સ્મરણ તો કોઈક ના જ થતા હશે. જરૂરિયાત હોય ત્યાં વાપરવું, પણ અતિ સર્વત્ર વજરેત રાખવા જેવો વર્તો સત્કર્મનો છે. આ નીચે આપેલું દ્રષ્ટાંત અરીસાની જેમ સામે રાખવા જેવું છે. હરીફાઈ તો સત્કર્મોની જ હોવી જોઈએ. દાનવીર જગડુશાહ જૈનાચાર્ય શ્રી પરમદેવ સુરીજીના પરમ ભક્ત હતા. પોતાના જ્ઞાન બળથી આચાર્ય શ્રીએ કહ્યું હતું, વિક્રમ સંવંત 1313 1314 15ની સાલમાં 3 વર્ષ દુષ્કાળ પડશે, જે અતિ ભયંકર દુષ્કાળ હશે. માટે એક સુખી જૈન તરીકે તમારે નાત જાતના ભેદભાવ વિના સહુની રક્ષા માટે જે કાંઈ યોગ્ય લાગે તે ત્યારે જ કરી લેવું. જગડુશાહે તે આદેશ પ્રમાણે અઢળક અનાજ એકઠું કરી દીધું. એ કપરો કાળ આવી પણ ગયો. જગડુશાહે અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા. કશાય ભેદભાવ વિના અનેક રાજાઓ પણ પોતાની રૈયત માટે અનાજ લેવા જગડુશાહ પાસે આવ્યા. ગરીબ પ્રજાના મુખમાં જ એ બધું અનાજ પહોંચાડવાની શરત કરીને જગડુશાહે રાજાઓને પણ પુષ્કળ અનાજ આપ્યું. તે સિવાય 112 દાનશાળાઓ પણ ખુલ્લી મૂકી દીધી. બધું મળીને 8 અબજને 6.5 કરોડ મણ અનાજનું તે સમયમાં જગડુશાહે વિના મૂલ્યે દાન કર્યું. જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે તેમના માનમાં દિલ્હીના બાદશાહે માથાનો મુગટ ઉતાર્યો હતો. સિંધપતિએ 2 દિવસ અનાજ ત્યાગ્યું હતું. તેમજ રાજા અર્જુનદેવ શોકમાં ખૂબ રડ્યા હતા. પ્રજાને પણ એમ થઈ ગયું કે લાખ મરજો પણ લાખના પાલનહાર ન મરજો. આમ આપને અતિરેક કે બાહ્ય દેખાવને પ્રધાનતા આપનારાઓ તેમજ અભિમાનરૂપ પ્રતિષ્ઠિત લોકોની વાત સાંભળી. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.